હા ગાઈસ, આપણે આવી ગયા ડબોડા. બરાબર, પેલા ભાઈનો આપણે કોમેન્ટ હતી કે ચાલતા ડબોડા જાઓ. આપણે ડબોડા પહોંચી ગયા છીએ. આપણા વિડીયોને લાઈક કરો, ફોલો કરો ને આપણી ચેનલ છે યુટ્યુબ ચેનલ હવે ડિસ્ક્રિપ્શનમાં લિંક આવેલી જ છે. બરાબર, લિંક ખોલજો. આપણે ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં લાઈક કરજો, બધું કરજો અને કમેન્ટ પણ કરજો. તમારી પણ કમેન્ટ પૂરી થશે. બરાબર, જય માતાજી. હવે આવતે તો આવી ગયા છીએ, અમે બી હલવાના છીએ. આપણે જો કંઈ સાધન બાધન હા નહીં. હવે ઠંડીનું જવું ચમનું એટલે આપણે બાઇક બોલાવ્યું કોઈ બંધનું. બરાબર, આપણું બાઇક આવી જાય એટલે આપણે બાઇકમાં જઈએ. આપણો ભાઈ બાઇક લઈને અમને આવતો જશે. ફોન કરીએ હવે તો આ બ્લોગ ખાલી ઉતારીને ભાઈ ફોન કરીએ એટલે એ તો અહીં નીકળી જાય એટલે 10-15 મિનિટમાં અહીંયા વચ્ચે વાળા રસ્તે. આપણો 20મો બ્લોગ છે. બરાબર, 20મો બ્લોગ છે એટલે વધુ શેર કરો. આપણે બજારમાં ફરી રહ્યા છીએ. બરાબર, પેલો ભાઈ આવે હવે ભાઈ આવે એટલે આપણે બાઇકની રાહ જોઈ રહ્યા છીએ. બાઇક આવે એટલે આપણે નીકળીએ ત્યાં જોઈ ગાડી બજારમાં ફરીએ. બરાબર, આપણે ચાલતા અહીંયા સુધી આવી ગયા છીએ. બરાબર, આપણું બાઇક આવી ગયું છે. આ પડી આપણું બાઇક. સેફ નહીં આપણે ગરીબ માણસ છીએ યાર. આપણું બાઇક પડ્યું હોય. બરાબર, ભાઈબંધને આપણે લીધા જેવો નહીં અંદર, કેમ કે થોડો શરમા છે એટલે એને આપણે નહીં લેવો. બરાબર, તો લાઈક કરો, ફોલો કરો અને કમેન્ટ કરો. આપણે ઇન્સ્ટાગ્રામમાં 20મો વ્લોગ આવી ગયો હોય. બોલો, બાઇક લઈને જે ભાઈ આવ્યો હોય ને એ કેમેરાના આગળ આવવા માટે શરમાય એટલા માટે એના કેમેરા પાસે એને આગળ લીધો નહીં. થોડો કાચો પડે એટલે ડાયરેક્ટ અમારા બેનું જ ઉતારી લઈએ. જય માતા. લાઈક કરજો ગાઈઝ. જય માતા.